અમદાવાદમાં સામે આવેલો મેકડોનલ્ડ્સનો કિસ્સો માત્ર એક રેસ્ટોરન્ટની બેદરકારી નથી, પરંતુ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતી લાખો પ્રજાના માટે ચેતવણી છે. નરોડા વિસ્તારમાં એક યુવકે ઓનલાઈન વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેના બદલે તેને ચિકન બર્ગર પહોંચાડવામાં આવ્યું. યુવકે એએમસીના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી અને રાતોરાત રેસ્ટોરન્ટને સીલ કર્યું. આજકાલ લોકો નામચીન બ્રાન્ડ્સ પર આંખ મીચીને વિશ્વાસ મૂકી રહ્યા છે. મોટી કંપનીઓના લોગો અને જાહેરાતો વચ્ચે ગ્રાહકો એવું માની લે છે કે અહીં ભૂલની કોઈ શક્યતા નથી, પરંતુ આ ઘટના બતાવે છે કે ખાદ્ય પદાર્થની બાબતમાં એક નાની બેદરકારી પણ લોકોની લાગણી, ધાર્મિક માન્યતાઓ અને વિશ્વાસને ઠેસ પહોંચાડી શકે છે. ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતી વખતે માત્ર બ્રાન્ડ પર નહીં, પરંતુ ઓર્ડરની વિગતો, પેકેજિંગ અને મળેલી વસ્તુની પણ ચકાસણી કરવી એટલી જ જરૂરી હોય છે. ગ્રાહક તરીકે સજાગ રહેવું હવે સમયની માંગ બની ગયું છે, કારણ કે અવારનવાર આવા પ્રકારની ઘટના બની રહી છે કે જ્યારે નાગરિકો દ્વારા ખાસ કરીને વેજ ઓર્ડર કરવામાં આવતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની આગળ નોનવેજ પીરસાઈ રહ્યું છે. તેવા પ્રકારના બનાવો અવારનવાર સામે આવતા રહ્યા છે. અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર રવિન્દ્ર નિલેવાર જોડાઈ ગયા છે. રવિન્દ્રભાઈ, આ ઘટનાને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? કારણ કે વેજ બર્ગર મંગાવવામાં આવી રહ્યું છે, પરંતુ ત્યાં નોનવેજ પહોંચી રહ્યું છે. હવે આ ઘટના એવી છે કે લોકોની ધાર્મિક આસ્થા સાથે છેડછાડ છે, અને જે પ્રમાણેની બેદરકારી તંત્રની બી કહેવાય, કાં તો સિસ્ટમની, કે આની કંટ્રોલ કોઈનો છે નહીં, એમની મનમાની ચાલી રહી છે. ફૂડ વિભાગના અધિકારીઓ એમની કોઈ બેદરકારી છે, બધી રીત બાબતોમાં નિષ્ફળ જઈ રહ્યા છે. અને એના માટે જે સિસ્ટમ જવાબદાર હોય એને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે, સિસ્ટમના અધિકારીઓને એનો દંડ આપવામાં આવે. રવિન્દ્રભાઈ, મોટી બ્રાન્ડ્સની જવાબદારી કેટલી જરૂરી છે હવે? મોટી બ્રાન્ચની જવાબદારીમાં તો એમને જે સ્ટોરના મેન માલિક હોય કે એમના મેન જે સ્ટાફ મેમ્બર્સ હોય, એ લોકો એની બેદરકારી કહેવાય આ બાબતમાં. એટલે એમને સજા મળવી એ બરોબર છે, એમને જે સીલ કરવામાં આવ્યું છે એ વસ્તુ બરોબર છે. પણ અધિકારીઓ આમાં મિલીભગત હોઈ શકે, કેમ કે આ લોકો જે એમના લાયસન્સ છે કે એને લગતી જે બી સિસ્ટમને ફોલો કરવાની વિગતો છે એ પ્રોપર નહીં કરી હોય ત્યારે જ આવી બેદરકારી થઈ છે. રવિન્દ્રભાઈ, ફૂડ વિભાગની કાર્યવાહી પૂરતી છે? ફૂડ વિભાગની કાર્યવાહી તો એમને જે અમદાવાદ ખાતે તો અમે જોઈએ છે ત્યાં સુધી બિલકુલ બેકાર અને નિષ્ફળ છે, કેમ કે એ લોકો ફક્ત અને ફક્ત નોટિસો અને પેનલ્ટી આપવામાં જ માને છે, બાકી એને જે ફોલોઅપ કરાવવાનું છે ફોલોઅપ પ્રોપર નથી કરાવી રહ્યા. રવિન્દ્રભાઈ, ક્યાંક ને ક્યાંક ફૂડ વિભાગમાં અધિકારીઓની પણ અછત છે. જેટલા અધિકારીઓ હોવા જોઈએ તેટલા અધિકારીઓ છે નહીં, તો એનું એક પરિણામ હોઈ શકે. હા, એ પરિણામ તો બરોબર જ છે, કેમ કે જેટલો સ્ટાફ હોવો જોઈએ એ પ્રમાણમાં છે નહીં, અને અધિકારીઓની અછત છે એ વસ્તુ વ્યાજબી છે. એટલે કોર્પોરેશને યા તંત્રએ આ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. રવિન્દ્રભાઈ, ઇન ધ એન્ડ જવાબદારી કોની હોવી જોઈએ આમાં? કોની જવાબદારી તમે માનો છો? સ્ટોરની માનો છો, તંત્રની માનો છો? ફૂડ અધિકારીઓની અને તંત્રની જવાબદારી હોય, કેમ કે એ બધી વસ્તુઓને કંટ્રોલ કરવાની જવાબદારી એની ઉપર જ છે, તંત્ર ઉપર જ છે. તો તંત્રએ ક્યાંક બેદરકારી રાખવી ત્યારે આ ઘટના નિર્માણ થઈ છે. એટલે તંત્રની જવાબદારી અમે 100% માનીએ છીએ. રવિન્દ્રભાઈ, જે નાગરિકો ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી રહ્યા છે તે લોકોને તમે શું કહેશો? ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી રહ્યા છે, વસ્તુ કેવી છે, સર્વિસ મળી રહી છે એટલે નાગરિકો એનો ઉપયોગ કરી રહ્યા છે, પણ એમાં થોડું ધ્યાન આપવાની જરૂર છે. અને બને ત્યાં સુધી બહારનું ફૂડ ઇગ્નોર કરે એ વસ્તુ સારી છે, અને ઘરનું ફૂડને એને પ્રાથમિકતા આપવી જોઈએ નાગરિકોએ. બિલકુલ રવિન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર.